આજના યુગમાં લોકો હવે તેમના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓને કારણે પર્યાવરણ પર થતી અસરને લઈને વધુ જાગૃત થયા છે, જેથી હવે ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓ વાપરવાનો તેઓ આગ્રહ રાખી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુમાં વિવિધ ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાઓમાં પ્લાન્ટર્સની સાથે વિવિધ પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેમાં પણ લોકો વધુ જાગૃત થયા છે. લોકો માટી, સિમેન્ટ અને ફાઇબરના કુંડાને બદલે તેના અલ્ટરનેટિવને વધુ પ્રિફર કરી રહ્યા છે. લોકો ઇકો ફ્રેન્ડલી કે રિસાયકલ પ્લાન્ટર્સનો ઉપયોગ ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાઓ માટે કરી રહ્યા છે. આ તેમનું લોકપ્રિય અને વ્યવહારુ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લાન્ટર્સ તેમના લિવિંગ રૂમ, ઓફિસ કે બગીચાને માત્ર સ્ટાઇલિશ જ બનાવે છે એવું નથી, પરંતુ તેના કારણે છોડને યોગ્ય રીતે તેમજ જરૂરી માત્રામાં હવાની અવરજવર રહેતી હોવાને કારણે છોડનો ગ્રોથ પણ ખૂબ જ સારી રીતે થાય છે. 4 इंच से लेके 12 इंच, 18 इंच, 25 इंच के पोट रहते हैं। इसमें कलरिंग पोट आते हैं। इनकी खासियत तो ये होती है, ये कम से कम 15 से 20 साल चूकते फटते नहीं हैं और इनका लुकिंग अच्छा होता है। घर में सब लोग लगाते हैं। इंडोर प्लांट में सबसे ज़्यादा इंडोर प्लांट में प्रयोग करते हैं। पहले किया जा सकता है, आप बारिश का पूछ सकते हैं। ये पर्यावरण के हिसाब से बैल जो है ना, प्रकृति प्रेमी है, ये सब लोग है, उसी का ज़्यादा प्रयोग करते हैं। तो इसमें 100 रुपये से मैंने स्टार्ट होती है। 100 रुपये से लेके 2,000, 3,000, 10,000 तक का मेरे पास कोट रखा हुआ है। રિસાયકલ્ડ કુંડાનો ઉપયોગ ધીરે ધીરે વધી રહ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વર્ષો સુધી આ કુંડાને કંઈ જ થતું નથી. વળી તેની અવનવી ડિઝાઇન ઘરની શોભા વધારે છે અને છોડનું આયુષ્ય પણ વધારે છે. 10 વર્ષથી વધુના સમય સુધી આ કુંડા તેની તે જ પરિસ્થિતિમાં રહેતા હોવાથી તેને કોઈ જાતનું નુકસાન થતું નથી કે તડકાની અસર પણ થતી નથી, જેને લઈને લાંબા સમય સુધી તે વપરાશમાં રહી શકે છે. આ પ્લાન્ટર્સ પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવે છે. આ કન્સેપ્ટ આમ તો છેલ્લા 5 વર્ષથી જોવા મળી રહ્યો છે, પરંતુ સમય જતાં ટિપિકલ કુંડાની ડિઝાઇનની સામે હવે ફેશનેબલ કુંડાની ડિઝાઇન જોવા મળી રહી છે. અવનવી ડિઝાઇનના કારણે લોકો તેમના ઘરને સુશોભિત કરવા માટે આ કુંડાનો ઉપયોગ વધારી રહ્યા છે. કિંમતમાં તે વધુ છે, તેમ છતાં પણ લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ આ મોંઘા કુંડા પણ લઈને તેમના ઘરની શોભા વધારે છે. આ પ્લાન્ટર્સ બાયોડિગ્રેડેબલ, રિસાયકલ અથવા તો રીયુઝેબલ મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે, એટલે કે તે પરંપરાગત પ્લાસ્ટિક કે બિનટકાઉ વિકલ્પોની તુલનામાં આ કાર્બન ફૂટપ્રિન્ટને પણ ઘટાડવામાં મદદ કરે છે. और इसका सब कस्टमर ज़्यादा ही प्रयोग सीमेंट से, पहले सीमेंट का लेते थे, मिट्टी का लेते थे, इसके बाद में प्लास्टिक का चला। अभी 2 साल 3 साल से सबसे ज़्यादा ये फाइबर का पोत चाहिए। उनसे कम 70%। अभी प्लास्टिक का तो एकदम 10% बिक्री चालू हो गया है और मिट्टी का, सीमेंट का तो 5% रहेगा। बाकी सब ये अपना फाइबर वाला पर डे कम से कम 150 से 200 ये अपना पोट देते हैं।